લોકો કહે કે આ બહુ સુખી માણસ છે એવું કે, છતાં મને ચિંતા પાર વગર. શેની ચિંતા છે? ઘડપણની, ભવિષ્યની. અહંકાર વધારે પડતો મેડનેસ હતું. શું હતું? અહંકાર. અહંકાર વધારે પડતો થાય અને શું કહેવાય? મેડ કહેવાય. તને સમજ પડે ને? તે મને ઘણા લોકો તો, કારણ કે સ્વભાવ પરોપકારી કેવો પહેલેથી, મારા ધંધાની બધી વાત જ નહીં કરી મારે ત્યાં જે આવ્યો હતો અમારે શું અડચણ છે એની જ વાત કરેલી. ખબર પડે ને? એટલે લોકોને ગમતી જ વાત થાય ને. એટલે બગડ 4 ગાડીઓ મારતા પડી રે એટલે લોકો અંબાલાલ ભાઈ કે શું કે અંબાલાલ. હા, હવે આ 6 અક્ષરના શબ્દ ઉતાવળમાં કોક માણસ બોલ્યો હોય અંબાલાલ ભાઈ, પણ મને અંબાલાલ એટલું સંભળાયું હોય ને તો મને આખી રાત ઊંઘ ના આવે કે મને અંબાલાલ કેવું. તમે સમજો ને? હવે આ એક જાતની ચિંતા જ કહેવાય ને. આ ગાળ પર લીધા બીજી છે. એ બિચારા એવા ભાવે ના બોલ્યો, પણ હું મારા મનમાં તોલ કરું મને કહ્યું આવું. શું બોલા આ ઉપાધિ પાર આવે ખરો? એટલે આ 58ની સાલમાં આ ઘર થઈ ગયો ને તેની હાથે અહંકાર પૂજો ખલાસ. બિલકુલ અત્યારે નોમિનલ અહંકાર નથી. સમજ પડે ને? આ જે બોલું છું ને હું કે હું આ છું એ બોલું છું, એ તો ટેપ રેકર્ડ બોલે છે. કોણ બોલે છે? ટેપ રેકર્ડ. હા, ટેપ રેકર્ડ બોલે છે. અને જે આ દાદા ભગવાન તે આ દેખાય છે ને, આ તો ભાદરના પટેલ છે, કોન્ટ્રાક્ટ નો ભાગો ધંધો કરે છે. સમજ પડે ને? મય જે પ્રગટ થયા છે ને એ દાદા ભગવાન છે. 14 લોકનો નાથ છે. શું છે? 14 લોકનો નાથ. કામ કરી નાખે એવું છે આપણે જો કદી. આ સમજાય ને? આ તો ભાદરના પટેલ છે. લોકને રૂપ જોઈએ છે. શું? ભગવાન અરૂપી છે. કેવા છે? અરૂપી. છતાં કે છે ભાઈ સી રીતે બહાર જોવા? ત્યાં જ્ઞાનીની આંખોની મારફત બહાર દેખાય. એટલે તમારા સ્ટેશન પર એ જિલ્લા વાળા બધા શું કે છે, અમારું જિલ્લાનું કલ્યાણ બધું થઈ જયું, સુરત ને એ બધું. એટલે એ જિલ્લામાં વધારે ચાલે છે. કારણ કે બહુ સારો ભોળો ને, બહુ સંસ્કાર, બહુ સારો, બહુ કઠણ નહીં બધું. ને પૂરા બધા. આપણે તો મુંબઈમાં જ જીવન કરેલું બધું નહીં. નાનપણમાં પાડોશી છે મારા, ફર્સ્ટ નેબર હતા ને. છતાં અંબાલાલ જીવતા છે. શાના આધારે જીવતા છે? વ્યવહારથી આધારે કરતા છે. હું જુદો પડી ગયો તો એમનો સી રીતે વ્યવહાર ચાલે છે? કારણ કે ડિસ્ચાર્જ સ્વરૂપ છે. શું છે? ડિસ્ચાર્જ સ્વરૂપ. જે પેલા ચાર્જ થયેલું હતું, અત્યારે ચાર્જ નહીં થતું છૂટા પડી ગયા પછી, પણ પેલા જે ચાર્જ થયેલું હતું તે ડિસ્ચાર્જ થયા કરે છે. એ આપણે સમજાયું? સમજાવો જરા વિગતે સમજાવો. વિગતથી સમજાવો. એટલે આપણે ડિસ્ચાર્જ સ્વરૂપમાં આ જે આત્મા માનેલો છે ને બધા મનુષ્ય બધા, એ આત્મા મિકેનિકલ આત્મા છે. કેવો છે? જે બિલીફમાં છે અત્યારે કે હું છું એ મિકેનિકલ આત્મા છે. કેવો છે? ખાવા પીવાનું બધું જોઈએ ને ના જોઈએ? આ મેં કર્યું એવું બોલે કે તરત ચાર્જ થવાનું. આ મેં કર્યું, તે મેં કર્યું. અને તે કેવું નોંધારું બોલે. કેવું બોલે? વિથ ઇગોઇઝમ. ઇગોઇઝમ પૂર્વક નહીં બોલતા એ લોકો. અહમભાવ સાથે હું કરતા છું ને એ ભાનથી કર્મ બંધાય છે. શું થાય છે? એટલે ચાર્જ થાય છે. અને એ કરતા પદ છૂટે તો પછી ચાર્જ ના થાય, પછી ડિસ્ચાર્જ એકલું રહે, પછી નવું ચાર્જ થાય નહીં. આ તો ચાર્જ અને ડિસ્ચાર્જ જગતમાં ચાલુ જ રહ્યા કરે છે. સમજ પડે ને? એટલે કરતા પદ નું ભાન છે, હું કરું છું એવું ભાન છે, ત્યાં સુધી ચાર્જ થયા જ કરવાનું. હા, ખરી રીતે તાર કે કેમ કરું છું એમાં ભૂલ શું છે? કે પોતે એક આટલું કશું કરવાનો અધિકાર નથી. આ તો બીજી શક્તિ કરી રહી છે. પોતે તો માને છે ખોટું ઇગોઇઝમ છે કે મેં કર્યું. બીજી શક્તિ કરી રહી છે એવું આપણે થોડુંક અનુભવમાં તો આવ્યું છે ને. આપણે નથી કરતા છતાં ચાલ્યા કરે છે. માટે કોઈ બીજી શક્તિ કરે છે એ અમે કમ્પ્લેટ એને સમજણ પાડી દઈએ કે આ બીજી શક્તિ બધું કરે છે, તારું કરતા પદ છે જ નહીં, આમાં તને ભ્રાંતિથી લાગે છે. સમજ પડે ને? એટલે અમે જ્ઞાનથી ઉડાડી મેલીએ બધું. કરતા પદ નું ભાન ઉડાડી મેલીએ તો ચાર્જ થતા બંધ થઈ જાય.
અને ચાર્જ થતા બંધ થયા ત્યારે રહ્યું શું? કે હવે ડિસ્ચાર્જ સ્વરૂપ રહ્યું. શું રહ્યું? આ સમજ આવે ને? સંચિત કર્મનું વિસર્જન. હે બાકી રહ્યું તે સંચિત કર્મનું વિસર્જન. બાકી રહ્યું તે સંચિત કર્મનું વિસર્જન. તમે ડિસ્ચાર્જ કહો છો તે પછી વિસર્જન થયું. એ આપ કહ્યું બોલે ને એટલે ચાર્જ બંધ કરી દેવડાવીએ. ત્યારથી કર્મ બંધ થઈ ગયા, ત્યારથી સંસાર નવો બંધાતો અટક્યો. તો પેલા કબીરે પેલા અખાએ શું કહ્યું કે જો તું જીવ તો કરતા હરી. શું કે છે? અને જો તું શિવ તો વસ્તુ ખરી. શું કે છે? શિવ તો વસ્તુ ખરી. હા. અને કરતા મીટે તો છૂટે કર્મ. એ છે મહાભજન નો મર્મ. અખાએ શું કહ્યું? કરતા પણ જો મટી જાય આપણું તો કર્મ છૂટે કે છે. અને એ મહાભજન નો મરમ એટલો છે. આ જગત નો મરમ આ છે. પણ આખું જગત કરતા ભાવમાં છે. સાધુ સંન્યાસીઓ કરતા ભાવમાં છે. અશુભ ના કરતા પણ છોડે છે અને શુભ ના કરતા પણ સ્થાપન કરે છે પાછો. એવું આપને સમજાયું? આ સાધુ સંન્યાસી શાના કરતા પણ સ્થાપન કરે છે? અશુભ ને છોડે છે કે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, દયા છે, દાન છે, એ બધું પણ શુભ ન કરતા થાય છે. શું થાય છે? તામસ છોડીને સાત્વિક ને પકડે છે, પણ પકડે છે ખરા. તામસ છોડીને સાત્વિક ને પકડે છે, પણ પકડે છે ખરા. એને કરતા ને કરતા રહે છે. શું એ કરતા પદ અમે છોડાવડાવીએ ત્યારે છૂટે નહીં. તો જ્ઞાન વગર છૂટે નહીં ને. અને આ જ્ઞાન જે હું આપું છું એ કેવું જ્ઞાન છે, પણ આ કાળમાં કેવું જ્ઞાન પચતું નથી. શું છે? મને ના પચવું. 360 ને બદલે 356 રહે છે. આપ સમજાય ને? તેમાં મને દ્રવ્ય એટલે આ કોઈ વસ્તુ આ જગત નહીં કે કોઈ ક્ષેત્ર કે મને બંધન કરી શકતું કે આ ક્ષેત્ર હોય તો મારે આમ થાય કે આમ થાય એવું મને કોઈ બંધન ક્ષેત્ર અમને બંધન કરી શકે નહીં. કોઈ વસ્તુ અમને બંધન કરી શકે નહીં. વર્લ્ડની કોઈ વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કાળે અમને બંધન કરી શકે નહીં. ભાવ પણ બંધન કરી શકે નહીં. એવું અબંધ ભાવ જ્ઞાની પુરુષ હોય. તો હવે ત્યાં આગળ આ તમને કરતા પદ છૂટે તો એ પછી ધીમે 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 પછી એ પદમાં તમે જાઓ. પછી તમારું જેટલું સંચિત બધા ઓછા થતા જાય તેમ તેમ તમારે લાગે પડી જાય. સમજ ને? પણ ક્રોધ માન માં આવેલું જતા રહે ગયું. ક્રોધ માન માં આવેલું એ નબળી છે કે જબરી છે? જેવા ભાવથી જુઓ તેવું છે. શું કે છે? જેવા ભાવથી જોઈએ તેવું છે. ના, એ પોતે નબળી જ છે. સ્વાભાવિક નબળી જ છે. એ બધું એ નબળી લઈને પોતાનું પરમાત્મા અંતરાઈ રહ્યું છે. એ નબળી જાય એટલે પોતે પરમાત્મા જ છે. દરેક જીવ પરમાત્મા જ છે. શું? પણ એને એ નબળી જવી જોઈએ. જે નબળી અને પોતાને જ નુકસાન કરે છે. શું કરે છે? ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ આખો દાડો હેરાન કરે. ઊંઘવા ના દે, જંપ વરવે નહીં. હવે તમે છે તે ગણપતભાઈ એ પહેલો વિકલ્પ કેવાય. શું કેવાય? તમે જે છો એ જાણતા નહીં હોવાથી ગણપતભાઈ આરોપિત ભાવ કેવાય. કેવું? આરોપિત ભાઈ એટલે વિકલ્પી ભાવ કેવાય. અરે અરુણામાં જ વિકલ્પ કેવાય. શું કેવાય? પછી આનો સસરો થવું, આનો મામો થવું, આનો કાકો થવું, એવા કેટલા વિકલ્પ છે? ઘણા, અસંખ્ય. આ બાઈ નો ધણી થયું એ બીજો વિકલ્પ. આ છોકરાનો ફાધર થયું ત્રીજો વિકલ્પ. હું 80 છું ચોથો વિકલ્પ. હું આટલા વર્ષનો છું એ 5મો વિકલ્પ. એ બધા વિકલ્પો કેટલા હશે સાહેબ? ઘણા. તો આ વિકલ્પો સંસારમાં કઈડે. શું કરે? એને નિર્વિકલ્પી થાય તો ઉકેલ આવે. એવું આપણે સમજાયું? નિર્વિકલ્પી થવાની જરૂર છે ને. નિર્વિકલ્પી જ્ઞાની પુરુષ એકલા જ કરી શકે. પોતે જે નિર્વિકલ્પી હોય, તરણ તારણ થયા, પોતે તર્યા હોય તે બીજાને તારી શકે. બીજો એ આપણે સમજાયું? એકાદ જ્ઞાની પુરુષ આખા વર્લ્ડમાં 2 જણ ના હોય. શું કહ્યું? કોક જ જ્ઞાની હોય તો બને. બુદ્ધિને મોટું ફૂલ લાઈટ થયું હોય, જ્યાં સુધી અંધારું હોય તો સુધી મીણબત્તી હરગાઈએ, પણ પછી ફૂલ લાઈટ થયા પછી મીણબત્તીની જરૂર ખરી ના? તો એવી રીતે અમારી બુદ્ધિ આ લાઈટમાં ભરી ગયેલી હોય, અમને બુદ્ધિનો પ્રકાશ મળે જરૂર જ નથી. એટલે અમને ઇમોશનલ ના કરે. બુદ્ધિ હંમેશા જીવ માત્ર ને ઇમોશનલ કરે. શું કરે?
આપ સમજવા ને ઇમોશનલ કરે, અમને ઇમોશનલ ના કરે, અમારું મોશનમાં થાય. આ ટ્રેન સાથે ઇમોશનલ થાય, શું થાય? શાક ખાવા ઉભી રહે. તે રીતે આ મનુષ્ય ઇમોશનલ થાય છે ને, એટલા બધા જીવમય મરી જાય છે, તે દોષ બેસે ને. પણ એટલે અમે મોશનમાં હોઈએ. અમને પેલું લાઈટ છે ને, પ્રકાશ પેલું મોટું પેલું મીણબત્તી નો પ્રકાશ અમને જરૂર જ ના પડે ને. એટલે અમને અભૂત જ કહેવાય, અભૂત બુદ્ધિ અમારા હોય ને. તને ગમી વાત? તું બુદ્ધિશાળી, હું અભૂત. બોલ. અમે બાળક જેવા હોઈએ. નાનું બાળક હોય ને તે અભૂત હોય છે ને, એવા અમે હોઈએ. નાના બાળક જોડે રમીએ હોવું જોઈએ. અને દોનું બાળક મારી જોડે રમે, એને એમ લાગે કે દાદાજી મારા જોડે જ છે. પાછો પગે લાગે, જે કરે. અહીં 1.5 વર્ષના છોકરા બધા અહીં વિધિ કરી જવાના કરતા, કારણ કે એમ ઠંડક થાય ને. નાના છોકરાને બુદ્ધિ ઓછી હોય, પ્રકાશ ના પામી હોય, પણ મન તો હોય તો મન કુદાકુદ તો કરે જ ને. તે ચિત્તરૂપી મન, પેલું મન નહીં. હા, ચિત્તરૂપી મન. એટલે મય ઠંડક થઈ જાય તો અહીં વિધિ કરી જાય. કરવાથી આટલો આનંદ ઉત્પન્ન થાય છે. તો આત્મા ધ્રુપ થઈ જાય તો કેટલું શું થાય આપ સમજો. અને ભૌતિક નો આનંદ તો મૂળચિત આનંદ, એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. જે સુખ આવ્યા પછી દુઃખ આવે એનું સુખ કહેવાય કેમ કરીને? એ કલ્પિત સુખો છે બધા. સંસારના સુખો કેવા છે? કલ્પિત. એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. શું કહે? તૃપ્તિ થાય છે? કોઈ સુખમાં તૃપ્તિ થાય છે? ના, નથી થતું. વડોપ્રધાન પદ મળે પણ તૃપ્તિ ના થાય. શું કહ્યું? પ્રેસિડેન્ટ ઇન્ડિયા નો થાય તો તૃપ્તિ ના થાય, સંતોષ થાય. પોતાનું ધારેલા કરી જગ્યાએ ગયા એટલે સંતોષ થાય, તૃપ્તિ ના થાય. અને અમે જે પદ પામે નિરંતર તૃપ્તિ વાળું હોય. સંસારનો વિચાર જ ના આવે ને. અમને વિચાર હક્કો ના આવે. એક વિચાર નહીં. પાછો વિચાર એટલે એક વિચાર ના આવે.